નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે લોકો શીખવાના છીએ લેસન નંબર 33, જેનું નામ છે આઈડિયા ઓફ ISO 9000. મિત્રો, આપ લોકોએ ઘણી બધી જગ્યાએ ISO 9000 આ પ્રકારના શબ્દો વાંચ્યા હશે. તો આ ISO 9000 શું છે અને એ કેવી રીતે કામ કરે છે એના વિશેની વાત આજના સેશનમાં આપણે સમજવાના છીએ. સૌથી પહેલા લેસનના હેતુઓ સમજી લઈએ. અન્ડરસ્ટેન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ISO 9000 ક્વોલિટી સિસ્ટમ. ISO 9000 આ સ્ટાન્ડર્ડની સિસ્ટમ શું છે એના વિશેની વાત કરશું. લર્ન ધ એલિમેન્ટ્સ ઓફ ISO 9000 2015. ISO 9000 2015 એના અલગ અલગ તત્વો કયા છે એ વાત આપણે આમાં સમજવાના છીએ. તો સૌથી પહેલા વાત કરીએ QMS. QMS નો મતલબ થાય છે ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન, ISO એનું ફૂલ ફોર્મ ખાસ યાદ રાખવાનું છે મિત્રો. ISO ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન એના દ્વારા ગુણવત્તાના માપદંડ તરીકે ISO 9000 આ સિરીઝ શરૂ કરવામાં આવી છે. વૈશ્વિક બજારમાં ઉત્તમ ગુણવત્તાયુક્ત વસ્તુઓ મળી રહે તે હેતુથી આ ISO નામનું જે સ્ટાન્ડર્ડ છે એ શરૂ કરવામાં આવેલું છે. વિશ્વના 140 દેશોએ ISO 9000 આ સિરીઝને ગુણવત્તાના માપદંડ તરીકે સ્વીકૃતિ આપી છે. ISO નું હેડક્વાર્ટર સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આવેલું છે. મિત્રો, ખાસ યાદ રાખવાનું છે, ISO નું હેડક્વાર્ટર સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આવેલું છે. ડેફિનેશન ઓફ ક્વોલિટી સિસ્ટમ. હવે આ ક્વોલિટી સિસ્ટમ શું છે એની વ્યાખ્યા આપણે સમજી લઈએ. ક્વોલિટી સિસ્ટમ એ ક્વોલિટી મેનેજમેન્ટ માટેના સ્ત્રોત, એના માટેની પ્રક્રિયા અને ક્વોલિટી માટેની જવાબદારીઓ અને ક્વોલિટી માટેનું માળખું, આ દરેક વસ્તુનો ઉપયોગ કરીને વસ્તુની ગુણવત્તા સુધારી શકાય તેના માટે કરવામાં આવતા પ્રયત્ન એને ક્વોલિટી સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. તો ક્વોલિટી સિસ્ટમમાં ક્વોલિટી મેનેજમેન્ટ, એના માટેના સ્ત્રોત, પ્રક્રિયા, જવાબદારી અને માળખું આ બધાનો ઉપયોગ કરીને ગુણવત્તા કેવી રીતે સુધારી શકાય એના માટેનો પ્રયત્ન એને ક્વોલિટી સિસ્ટમ તરીકે ઓળખી શકાય. હવે ISO જે સ્ટાન્ડર્ડ છે એ સ્ટાન્ડર્ડના અલગ અલગ વિભાગો છે, અલગ અલગ એના તત્વો અથવા અલગ અલગ પ્રકારો છે. તો કયા પ્રકારો છે એના વિશે વાત કરીએ. સૌથી પહેલી વાત કરીએ ISO 9000 2000. મિત્રો, અહીંયા પાછળ જે સિરીઝ આપેલી છે એ ખાસ અગત્યની છે અને દરેક અલગ અલગ બાબતો માટે અલગ અલગ સિરીઝ આપવામાં આવેલી હોય છે. તો ISO 9000 2000 આ શેના માટેની છે? તો ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ દર્શાવે છે, જેની અંદર ISO 9000 2000 જે ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ છે એમાં ફંડામેન્ટલ્સ એન્ડ વોકેબ્યુલરી ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ધ સ્ટાન્ડર્ડ, આની અંદર પ્રાથમિક વિગતો આપવામાં આવેલી છે. વોકેબ્યુલરી એટલે કે શબ્દ ભંડોળ. શેના માટેનો શબ્દ ભંડોળ? તો આ સ્ટાન્ડર્ડને સમજવા માટેનો શબ્દ ભંડોળ છે એ આ લેવલ ઉપર આપવામાં આવેલો છે. ત્યાર પછી ISO 9001 2000. મિત્રો, અહીંયા જુઓ જે ચેન્જ આવ્યો છે એ ખાસ જુઓ. ISO 9000 2000 છે, અહીંયા ISO 9001 2000 છે, જે ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ રિક્વાયરમેન્ટ ફોર સર્ટિફિકેશન પર્પઝ માટે અલગ અલગ પ્રકારના સ્ટાન્ડર્ડ્સ, જેમાં 9001, 9002 અને 9003 આવા 3 પ્રકારના સ્ટાન્ડર્ડ્સ એની અંદર આપવામાં આવેલા છે. એમાં 9001 એ ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ, કમિશનિંગ અને સર્વિસ આફ્ટર સેલ્સ આ બધી બાબતો માટે તમારે સ્ટાન્ડર્ડ લેવું હોય તો એમાં ISO 9001 નામનું સ્ટાન્ડર્ડ આપવામાં આવે છે. વસ્તુની ડિઝાઇન હોય, મેન્યુફેક્ચરિંગની પ્રક્રિયા હોય, વસ્તુની કમિશનિંગ માટેની પ્રક્રિયા હોય, આફ્ટર સેલ્સ એટલે કે વેચાણ પછીની સેવાઓ માટેનું સ્ટાન્ડર્ડ તમારે લેવું હોય તો એમાં ISO 9001 આપવામાં આવશે. પછી ISO 9002 એ મેન્યુફેક્ચરિંગ, કમિશનિંગ અને આફ્ટર સેલ સર્વિસીસ માટેનું છે. અને ISO 9003 એ ઇન્સ્પેક્શન અને ટેસ્ટિંગ માટેનું સ્ટાન્ડર્ડ છે. પછી ISO 9004 અને 2000. 9004-2000 છે એ ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ ગાઈડલાઇન ફોર પરફોર્મન્સ ઇમ્પ્રુવમેન્ટ. મતલબ કે અહીંયા
વસ્તુની ગુણવત્તા એમાં ઇમ્પ્રુવમેન્ટ કેવી રીતે લઈ આવી શકાય એના માટેનું સ્ટાન્ડર્ડ આપવામાં આવેલું છે. This standard is for driving the organization towards business performance improvement. મતલબ કે ઓર્ગેનાઇઝેશનનું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરવું હોય, ઓર્ગેનાઇઝેશનનું કામ કરવાની જે પદ્ધતિ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ લઈ આવવું હોય, તો એમાં સુધારો લઈ આવવો હોય તો એના માટે કયા પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ એ પ્રયત્નો વિશેની ગાઈડલાઇન, એના માટેનું માર્ગદર્શન એ 9004-2000 નામના સ્ટાન્ડર્ડની અંદર આપવામાં આવેલું છે. ત્યાર પછી BIS વિશેની વાત કરીએ. BIS એ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ છે. જેમ ISO છે એ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન છે, એવી રીતે BIS એ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ is a national standard body in collaboration with international standard body. જેમ આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર સ્ટાન્ડર્ડાઇઝેશનનું કામ કરવામાં આવે છે, એવી રીતે ભારતીય લેવલ ઉપર સ્ટાન્ડર્ડનું કામ કરવા માટે એ વિશ્વના સ્ટાન્ડર્ડ બોડીની સાથે કનેક્ટ થઈને, એની સાથે જોડાઈને કામ કરતી સંસ્થા છે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ. BIS is a founder member of International Organization for Standardization. ISO ની ફાઉન્ડર મેમ્બર છે. ફાઉન્ડર મેમ્બર મતલબ કે ISO ની જ્યારે સ્થાપના થઈ ત્યારથી જ આ BIS છે એનું સભ્ય છે. India is ISO, IES and World Standard Services Network. મતલબ કે આ BIS જે છે, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ, એ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. કઈ જગ્યાએ? ISOમાં, IESમાં અને વર્લ્ડ સ્ટાન્ડર્ડ સર્વિસ નેટવર્ક, આ દરેક જગ્યાએ કોઈ મિટિંગ હોય, કોઈ સેમિનાર હોય, કોઈ પણ પ્રકારના આયોજનો હોય તો એ આયોજનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું કામ આ BIS એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા કરવામાં આવે છે. 8 મેનેજમેન્ટ પ્રિન્સિપલ્સ. હવે આ મેનેજમેન્ટ પ્રિન્સિપલ્સ એટલે કે કોઈ સંસ્થા, કોઈ કંપની સારામાં સારું મેનેજમેન્ટ ચલાવવા માંગતી હોય તો એના માટે આ 8 સિદ્ધાંતો આપવામાં આવેલા છે જે ગુણવત્તાનો સુધારો કરવા માટે મદદરૂપ થઈ શકે છે. સૌથી પહેલી વાત છે કસ્ટમર ફોકસ. કસ્ટમર ફોકસ એટલે તમે કંઈ પણ પ્રકારની વસ્તુ બનાવો, કોઈ સેવા પૂરી પાડતા હોય તો એમાં ગ્રાહક ભગવાન છે એવું માનીને, ગ્રાહકને જે વસ્તુ પસંદ છે એ પ્રકારની વસ્તુ બનાવો એવું માનીને તમારે એ વસ્તુ બનાવવાની છે. ત્યાર પછી લીડરશિપ એટલે કે દરેક ઓર્ગેનાઇઝેશનમાં દરેક વ્યક્તિએ નેતૃત્વ લેવાની ક્ષમતા વિકસાવવાની છે. ઇન્વોલ્વમેન્ટ ઓફ પીપલ, લોકોને દરેક પ્રક્રિયાની અંદર સામેલ કરીને તમારે એ મેનેજમેન્ટ ચલાવવાનું છે. એવું ન થવું જોઈએ કે મેનેજમેન્ટના જે ટોપ લેવલના લોકો છે, માલિકો છે, એ પોતાને મન પડે એ રીતે મેનેજમેન્ટ ચલાવે. પણ લોકોના ભલા માટે, લોકોને જે ફાયદો થાય એ પ્રકારેનું મેનેજમેન્ટ કરવાનું હોય. એવી રીતે ઇન્વોલ્વમેન્ટ ઓફ પીપલ એટલે કે લોકોની ભાગીદારી વાડે મેનેજમેન્ટ ચલાવવાનું છે. પ્રોસેસ અપ્રોચ મતલબ કે કોઈ પણ કામ છે એને પ્રોસેસ એટલે કે એક પ્રક્રિયા તરીકે સમજવામાં આવે તો એ પ્રક્રિયાના અલગ અલગ પ્રકારના સ્ટેપ્સ હોય. ક્યારે એ પ્રક્રિયા શરૂ થશે, એ પ્રક્રિયાના કેટલા લેવલ હશે, એ પ્રક્રિયાના લેવલ ક્યારે પૂરા થશે. આમ પ્રોસેસ પ્રમાણે જો એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો એ વધારે સક્સેસફુલ થઈ શકે છે. ત્યાર પછી જે સિસ્ટમ અપ્રોચ ટુ મેનેજમેન્ટ. સિસ્ટમ અપ્રોચ ટુ મેનેજમેન્ટ એટલે મેનેજમેન્ટ છે એને સિસ્ટમ તરીકે ગણતરી કરવામાં આવે. એ ખાલી ને ખાલી એ વસ્તુનું મેનેજમેન્ટ કરવું એટલે કરવું એવી રીતે નહીં, પણ એને સિસ્ટમમાં જો ઇન્ક્લુડ કરવામાં આવે, સિસ્ટમમાં સમાવવામાં આવે તો વધારે સરળતાથી મેનેજમેન્ટ અને આદર્શ રીતે મેનેજમેન્ટ થઈ શકે. ત્યાર પછી કન્ટિન્યુઅલ ઇમ્પ્રુવમેન્ટ. કન્ટિન્યુઅલ એટલે સતત. સુધારો છે એ કોઈ એક પ્રકારની અથવા એક વખતની ક્ષણિક પ્રક્રિયા નથી, પણ કન્ટિન્યુઅસ એટલે કે સાતત્ય ભરેલી પ્રક્રિયા છે. અને આમ સતત સુધારો થઈ શકે તો જ એ મેનેજમેન્ટ છે એ આદર્શ થઈ શકે. તો કન્ટિન્યુઅલ ઇમ્પ્રુવમેન્ટનો સિદ્ધાંત પણ આપેલો છે. ફેક્ચ્યુઅલ અપ્રોચ ટુ ડિસિઝન મેકિંગ. ફેક્ચ્યુઅલ એટલે કે વાસ્તવિકતા, ડિસિઝન મેકિંગ એટલે નિર્ણય લેવાની વાત. તો જ્યારે પણ નિર્ણય લેવાની વાત હોય ત્યારે વાસ્તવિકતા શું છે એને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેવામાં આવે. મ્યુચ્યુઅલી બેનિફિશિયલ સપ્લાયર રિલેશનશિપ. મ્યુચ્યુઅલી બેનિફિશિયલ એટલે કે દ્વિપક્ષીય ફાયદાકારક હોય એવા પ્રકારના રિલેશનશિપ, એવા પ્રકારના સંબંધો રાખવાના છે આપણા સપ્લાયરની સાથે. તો આ 8 સિદ્ધાંતો હંમેશા ખ્યાલ રાખવા પડશે. અધર રિલેટેડ ઇન્ડસ્ટ્રી મેનેજમેન્ટ સ્ટાન્ડર્ડ.
આ ISO જે 9000 સ્ટાન્ડર્ડ છે એવી રીતે બાકીના પણ સ્ટાન્ડર્ડ ડેવલપ કરવામાં આવેલા છે. એમાં ISO 14001 2004 આ એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ માટે મતલબ કે પર્યાવરણના વિકાસ માટેનું એક સ્ટાન્ડર્ડ તૈયાર કર્યું છે. પછી આપ્યું છે TS 16949 2002 જે સપ્લાયર ઇન ઓટોમોટિવ સેક્ટર. ઓટોમોટિવ એટલે વાહન વ્યવહારને લગતા જે કંઈ પણ સ્પેર પાર્ટ હોય કે વાહનો બનાવતા કંપની છે એને પોતાના વાહનોનું સ્ટાન્ડર્ડાઇઝેશન કરવું હોય તો એના માટે આ સ્ટાન્ડર્ડ લેવાનું થાય છે. ISO 13485 2003 જે મેડિકલ સર્વિસ સાથે જોડાયેલા લોકો છે એના માટેનું સ્ટાન્ડર્ડ છે. ISO 27001 2005 ઇન્ફોર્મેશન સિક્યુરિટી મેનેજમેન્ટ સિસ્ટમ ISMS જેને ઇન્ફોર્મેશન સિક્યુરિટી તરીકે ઓળખવામાં આવે છે એના માટેનું સ્ટાન્ડર્ડ આ 27001 છે. ISO 22000 2005 જે ફૂડ સેફ્ટી મેનેજમેન્ટ મતલબ કે કોઈ ખોરાક તૈયાર કરતી કંપનીઓ છે એના માટેનું સ્ટાન્ડર્ડ 20000 2005 છે. ISO 18001 2007 હેલ્થ અને સેફ્ટી એટલે કે આરોગ્ય અને સલામતી માટેનું સ્ટાન્ડર્ડ 18001 છે. ત્યાર પછી TL 9000 ટેલિકોમ્યુનિકેશન એટલે કે દૂરસંચારને લગતી કંપનીઓ છે એ પોતાની ગુણવત્તા માટે TL 9000નું સ્ટાન્ડર્ડ લઈ શકે છે. SA 8000 જે સોશિયલ અકાઉન્ટેબિલિટી એટલે કે સામાજિક જવાબદારી તમે બરોબર રીતે નિભાવી રહ્યા છો કે નહીં એના માટેનું એક સ્ટાન્ડર્ડ તૈયાર કરવામાં આવેલું છે જેને SA 8000 તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો એક કન્સેપ્ટ છે TQM જેને કહેવાય છે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ. તો TQM is the integration of all functions and processes within an organization in order to achieve the continuous improvement of quality of goods and services. મતલબ કે કંપની દ્વારા જે કંઈ પણ વસ્તુ કે સેવા પૂરી પાડવામાં આવી રહી છે આ વસ્તુ કે સેવા એનું કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ સતત સુધારો કરવાની પ્રક્રિયા જેની અંદર ઓર્ગેનાઇઝેશન છે એ દરેક પ્રકારના ફંક્શન્સ ઓર્ગેનાઇઝેશનની અંદર જેટલા પણ કાર્યો થતા હોય જેટલી પણ પ્રક્રિયાઓ થતી હોય આ બધી જ પ્રક્રિયાઓને સંકલન કરીને બધા જ કાર્યોનું સંકલન કરીને ઓર્ગેનાઇઝેશનની અંદર જેટલા પણ કર્મચારીઓ કામ કરી રહ્યા છે એ બધા કર્મચારીઓનું સંકલન કરીને વસ્તુ અને સેવાની ગુણવત્તા શ્રેષ્ઠ બનાવવા માટેની પ્રક્રિયા એને TQM તરીકે ઓળખવામાં આવે છે. ધ ગોલ ઇઝ કસ્ટમર સેટિસ્ફેક્શન મતલબ કે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ વસ્તુની ગુણવત્તા અને સેવાની ગુણવત્તા આદર્શ બનાવવા પાછળનો અંતિમ ધ્યેય શું છે તો એનો અંતિમ ધ્યેય છે કસ્ટમર સેટિસ્ફેક્શન એટલે કે ગ્રાહકોનો અધિક સંતોષ મળે એ જ ધ્યેય સાથે આ પ્રક્રિયા કરવામાં આવે છે. તો મિત્રો આ ક્વોલિટી મેનેજમેન્ટ માટેની વાત કરી. આ બધું જ આપને યાદ રાખવાનું છે અને આપની નોટમાં નોંધી લેવાનું છે. આભાર.